જિલ્લાને શું આપ્યું અને શું અન્યાય કર્યો, શું આણંદ જિલ્લાએ મેળવીને શું ગુમાવવો પડે અને જનતા નક્કી કરે કે આ સરકારે કોના માટે કામ કર્યું, પ્રજા માટે કામ કર્યું કે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે કામ કર્યું. આણંદ લોકસભાના ઉમેદવાર જે અમિતભાઈ ચાવડાનું કોંગ્રેસ પાર્ટીએ જે ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા છે તેમની ઉપર વિશ્વાસ મૂકીને જે આણંદ લોકસભાની જે ટિકિટ હતી તે અમિતભાઈને આપી છે. સીધી જ આપણે ચર્ચા કરીશું અમિતભાઈ સાથે. જી અમિતભાઈ, શું કહેશો? આ ચરોતર પ્રદેશ જે આઝાદીની લડાઈથી હંમેશા અન્યાય, અત્યાચાર અને શોષણ સામે લડાઈનું નેતૃત્વ કરતો આવ્યો છે. આ સરદાર સાહેબની ભૂમિ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે અમારું નેતૃત્વ આદરણીય સોનિયાજી, આદરણીય ખડગે સાહેબ, અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીને તમામ નેતૃત્વનો પણ આભાર માનું છું. સાથે સાથે આણંદ જિલ્લાના અમારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનોનો પણ આભાર માનું છું કે પહેલાં 5 વખત સતત ધારાસભ્ય તરીકે કામ કરવાની પણ અમારા નેતૃત્વને આ જિલ્લાના લોકોએ તક આપી છે. અને આવનારા દિવસોમાં જ્યારે લોકસભા એટલે કે દેશની સૌથી મોટી પાર્લામેન્ટની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે લોકો આ વખતે પાછલા 10 વર્ષના કેન્દ્ર સરકાર અને છેલ્લા 3 દાયકાથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારે આણંદ જિલ્લાને શું આપ્યું અને શું અન્યાય કર્યો, શું આણંદ જિલ્લાએ મેળવીને શું ગુમાવ્યું એના લેખાજોખા કરીને મતદાન કરશે. હું ચોક્કસ માનું છું કે આ જિલ્લામાં જે પાયાની માળખાગત સુવિધાઓ છે, જે સંસ્થાઓ છે, જે પણ વિકાસ થયો એના મૂળમાં, એના પાયામાં કોંગ્રેસનું યોગદાન રહ્યું છે. આ જિલ્લામાં અમૂલ ડેરીની સ્થાપનાથી શરૂઆત કરી અને એનડીડીબી હોય, ઈરમા જેવી વિશ્વવિખ્યાત સંસ્થાઓ હોય, એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય, સરદાર પટેલ યુનિવર્સિટી હોય કે દુવારણનું પાવર હાઉસ હોય કે દરેક આખા જિલ્લામાં સિંચાઈ માટેની કેનાલો હોય, જે તાલુકામાં જીઆઈડીસી બની એ તમામ જીઆઈડીસી પણ કોંગ્રેસના શાસનમાં બની. આ તમામ યોગદાન આ જિલ્લાના વિકાસનો પાયો કોંગ્રેસે નાખ્યો અને છેલ્લા 10 વર્ષમાં જિલ્લાને એક પણ એવી મોટી યોજના, એક પણ એવો મોટો પ્રોજેક્ટ કે એક પણ સંસ્થા નથી મળી કે જેનાથી આ જિલ્લાના યુવાનોને રોજગાર મળે, જિલ્લામાં સારી શિક્ષણની વ્યવસ્થા ઊભી થાય, જિલ્લાના લોકોને આરોગ્યની સારી સુવિધાઓ મળે, ધંધો વેપારની ઉન્નતિ થાય કે ખેડૂતોનું ભલું થાય એવું એક પણ યોજના, કાયદો કે સંસ્થા જિલ્લાને આ ભાજપના શાસનમાં નથી મળી. ત્યારે આ વખતે લોકો ચોક્કસ ઈચ્છી રહ્યા છે કે આંગળી ઊંચી કરવાવાળો સંસદ સભ્ય નહીં, પણ આણંદ જિલ્લાના પ્રશ્નો માટે લડવાવાળો, આણંદ જિલ્લાના પ્રશ્નો માટે લડાઈનું નેતૃત્વ કરવાવાળો, એને બુલંદ અવાજે રજૂ કરવાવાળો જનપ્રતિનિધિ જોઈએ છે ને એટલા જ માટે પ્રજા એના મતનો અધિકાર ઉપયોગ કરશે. ને આ વખતે આણંદ જિલ્લાનો સંસદ સભ્ય કોણ હોય, કોના માટે કામ કરવાવાળો હોય, કોની ચિંતા કરવાવાળો હોય, કોના દરવાજા કાયમ માટે ખુલ્લા છે એ વિકલ્પો જોઈ અને જનતા પરિવર્તન માટે મતદાન કરશે એવો અમને વિશ્વાસ છે. અમિતભાઈ, ગુજરાત ભાજપ એમ કહે છે કે 26માંથી 26 આવશે, તેના વિશે શું કહેશો? આ લોકશાહી છે. સંવિધાને આપણને સૌને મતનો અધિકાર આપ્યો છે. દેશના વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય કે આણંદનો કોઈ સામાન્ય નાગરિક હોય, બધાના મતની કિંમત એક સમાન છે. અને દર 5 વર્ષે ચૂંટણી થાય, ગમે તેવી સરકાર હોય એણે પોતાના શાસનના લેખાજોખા આપવા પડે. ગમે તેવો ધારાસભ્ય, સંસદ સભ્ય હોય તો એણે પણ પોતાના 5 વર્ષનો હિસાબ આપવો પડે. ને જનતા નક્કી કરે કે આ સરકારે કોના માટે કામ કર્યું, પ્રજા માટે કામ કર્યું કે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે કામ કર્યું. આ સરકારમાં કોને લાભ થયો, પ્રજાને લાભ થયો કે મુઠ્ઠીભર લોકોને લાભ થયો. સંસદ સભ્ય આપણા પ્રશ્નો માટે કેટલી વાર બોલ્યો, કેટલી વાર લડ્યો, કોણના પ્રશ્નો માટે એણે આગેવાની લીધી, આણંદ જિલ્લાના ફાયદા માટે એમણે શું લાવ્યા અને શું ગુમાવ્યું, એ તમામના લેખાજોખા કરી અને પ્રજા જ્યારે મતદાન કરતી હોય છે ત્યારે નહીં ખાલી આણંદ લોકસભા કે ગુજરાતની 26 બેઠકો પણ આખા દેશના લોકો 10 વર્ષના મોદી સરકારના શાસનના લેખાજોખા કરશે, હિસાબ કરશે. જે વચનો આપ્યા હતા, જે વાયદા કર્યા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડી દઈશું, આજે 10 વર્ષ થયા. દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોની આવક બમણી કરી દઈશું, વિદેશથી કાળું નાણું પાછું લાવીને દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવીશું, દરેકને પાકા મકાન મળશે, ખેડૂતોની ઉન્નતિ થશે, સરહદોની સુરક્ષા થશે. 56ની છાતી અને લાલ આંખ બતાવવાની વાત થઈ હતી,
જીએસટીની ઝંઝટમાંથી મુક્તિ આપીને ધંધા વેપારની ઉન્નતિની વાત થઈ હતી. આ તમામ વાયદા વચનને ગેરંટીઓ જુમલા સાબિત થઈ ચૂકી છે. ત્યારે આ વખતે ગુજરાત સહિત દેશમાં પરિવર્તન માટે મતદાન થશે અને જેમ 2004માં ગુજરાતમાં 26માંથી 12 બેઠકો પર ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હોવા છતાં પણ 12 બેઠકો પર પ્રજાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા અને દેશમાં સત્તા પરિવર્તન થયું હતું. એ જ દિશામાં એવા જ પરિણામ 2024માં જોવા મળશે. અમિતભાઈ, આણંદનો એક સૌથી મોટો પ્રશ્ન છે કે બાલેજ ઓવરબ્રિજ, જે વર્ષોથી તેની ટ્રાફિકની સમસ્યા અને જે હમણાં જ તેનું રિનોવેશન થયું છે તેના વિશે શું કહેશો? આપ જો ચૂંટાઈને આવો છો તો તમારી પહેલી ક્રિયા શું હશે તેના વિશેની? આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નથી, નવી કેનાલો નથી મળી, આણંદ જિલ્લામાં નવી કોઈ જીઆઈડીસી નથી બની, નવી કોઈ શૈક્ષણિક સરકારી કોલેજો કે શાળાઓ નથી બની. આવા અનેક પ્રશ્નો છે અને એ તમામ પ્રશ્નોનું શું નિવારણ હોઈ શકે, એના નિવારણ માટે શું લડાઈ હોઈ શકે, કેવી રીતે લડાઈ લડીશું, કેવી રીતે ન્યાય મેળવીશું, અધિકાર મેળવીશું અને ક્યાં અન્યાય થયો છે, એ બધા મુદ્દાઓને લઈ અને આવનારા સમયમાં આણંદ અવ્વલ બને એ વિઝન સાથે, એ કમિટમેન્ટ સાથે આવનારા દિવસોમાં અમે વિઝન ડોક્યુમેન્ટ લઈને લોકો વચ્ચે આવીશું અને નોમિનેશન કર્યા પછી એ બાબતે વિસ્તૃત વાત કરીશું. જી, આ હતા આપણી સાથે આણંદ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર અમિતભાઈ ચાવડા. આજ સાથે સતત અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ગુજરાત